હવે અહીંયા ભાગવતનું સાર છે ને, પહેલા મહાભારતથી શરૂ થાય છે અને પછી ભાગવતની શરૂઆત થાય છે. વ્યાસ મુનિએ શ્રીમદ ભાગવતની કથા શરૂઆતમાં મહાભારતના અનુસાંધિક કહી છે. મહાભારતનો અંત ભાગ અને શ્રીમદ ભાગવતનો શરૂઆતનો અંશ છે. મહાભારતના યુદ્ધનો અંત આવી ગયો છે, પરંતુ વિરામ થયો નથી. ભગવાન શ્રી કૃષ્ણ સહાયથી પાંડવો વિજય બન્યા છે. કૌરવો પાંડવોની સમસ્ત સેનાનો નાશ થયો છે. પરાજિત દુર્યોધન યુદ્ધભૂમિમાં ભાગી રહ્યો છે. ભીમ તેનો વધ કરવા કૌરવ પક્ષે ઘણા કાંઠા મારતી રહ્યા છે. દુર્યોધનને મારવા માટે પાંડવોએ કપટથી વધ કર્યો છે એવી માન્યતા ધરાવતા અશ્વત્થામા જગતને પાંડવ રીત બનાવવા માટે એણે પ્રતિજ્ઞા લીધી છે. પાંડાના માટે પાંડવોની લગભગ નિર્જન બની ગયેલી છાવણીમાં પ્રવેશ કરે છે. પાંડવોનો સંહાર કરવા માટે તંબુમાં સૂતેલા સૌકોઈની હત્યા કરે, પરંતુ કૃષ્ણથી રક્ષાયેલા પાંડવો બચી જાય છે. વિનાશક યુદ્ધમાં દ્રૌપદી બધા પુત્રો દ્રૌપદીના પુત્રો મારી નાખે છે. અસ્વસ્થતામાં તે હણાયેલા અર્જુન અસ્ત્રને પકડીને દ્રૌપદી પાસે લાવે છે. દ્રૌપદી ધર્મને જાણે છે. અસ્વસ્થતામાં ગુરુપુત્ર છે, એનો વધ ન થાય. બ્રાહ્મણ છે, ગૌતમી માતાનો એકનો એક પુત્ર છે. અહમથી ગવાયેલો અસ્વસ્થતામાં પોતાની અપમાનથી વેર વાળવા પાંડવોને નિર્વસ બનાવવાનું ઉત્તમ આચરે છે. પાંડવોના વશમાં હવે કોઈ બચ્યું નથી, પણ અર્જુનની પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભની અંદર અસ્વસ્થતામાં ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર મૂકે છે. બ્રહ્માસ્ત્રને દ્વારકા ભગવાન જ્યારે દ્વારકા જવાના હોય છે ને, ત્યારે દ્રૌપદી એમ કહ્યું કે તું ઉત્તરા કોઈનું શરણું ગ્રહણ ન કરતી. તારે જ્યારે ભીડ પડે ત્યારે કૃષ્ણ પરમાત્માનું શરણું લેજે. મારે જ્યારે ભીડ પડી હતી ને, ત્યારે મેં પરમાત્માનું શરણું લીધું હતું અને ભગવાને મને સહાય કરી છે. આજે ભગવાન હસ્તિનાપુર જવાના રવાના થયા છે, ત્યારે ઉત્તરા દોડતી દોડતી આવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને નમસ્કાર કરશે, સ્તુતિ કરે છે કે હે પ્રભુ, મને બચાવો, મારો ગર્ભ બળી જાય છે, મને બચાવો. એક હું મૃગલીની જેમ તરફડું છું, મહારાજ મને બચાવો. ભગવાનને ખબર પડી અસ્વસ્થતામાં હજી એના દુર્ગુણોને છોડ્યા નથી અને એણે આ ઉત્તરાના ગર્ભનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ભગવાન ગો થઈને ઉત્તરાના ગર્ભની અંદર બેસી ગયા છે. ગર્ભનું રક્ષણ થયું છે અને ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત રાજા હોય છે. પછી જન્મ થાય છે પરીક્ષિત રાજાનો. આ બાજુ પરીક્ષિત રાજા મોટા થાય છે. પાંડવોને એમ થયું કે નારદજી એક દિવસ ફરતા ફરતા આવ્યા. પાંડવોને કહે છે કે હવે તમારે વનવાસ ભોગવવો જોઈએ, વાનપ્રસ્થ જીવન ગળવું જોઈએ. અભિમન્યુનો પુત્ર પરીક્ષિત મોટો થયો છે, એને રાજગાદી સોંપી તમારે હવે વનમાં જવું જોઈએ. કળિયુગ આવવાનો છે, કળિયુગના દાણ દેખાવા માંડ્યા. ધર્મરાજા કહે છે પાંચે ભાઈઓને કે સાચી વાત છે. કૃષ્ણ પરમાત્મા સુદામ ગયા અને કળિયુગે પ્રવેશ કર્યો છે. આગળ બધી કથા કહેવામાં આવશે. અહીંયા સંક્ષેપમાં આ બધું આખું ભાગવતનો સાર આવી જાય છે.